બરાબર ભાઈ, આ સમાજવાળા ભાઈઓ ભેગા થઈને તમને સમાજની બહાર કર્યા એ તો સાચી વાત છે, પણ હવે એક બીજી વાત મારે તમને કહેવી છે કે તમે જે વાત કરો છો કે દારૂ સમાજમાં ચાલુ છે તો ડીજે પણ ચાલુ હશે, તો ગબ્બરભાઈ એ પણ વાત અને એ મુદ્દો પણ સત્ય અને હકીકત સાચો છે. તો તમારી વાત ઉપર મને એવું લાગ્યું કે તમે જે બોલ્યા છો એકદમ સાચું બોલ્યા છો. તો આ સમાજને પણ એક કામ કરવું પડે. આજે ડીજે ઉપર લગ્નના ખર્ચાઓ ઉપર જે આ બધાએ ખર્ચાઓ ઉપર મુદ્દા લગાવ્યા છે, નિયમોના પાલન કરવાનું કીધું છે, તો એ પ્રમાણે હવે સમાજને આપણે એક એવું કામ પણ કરવું પડે કે આપણી બેન દીકરીઓના ઉજળતા ઘર બચી જાય, ઘરમાંથી દારૂ પીને રોજ જે ઝઘડા થતા હોય છે એ ઝઘડા મટી જાય. એટલા માટે હું ગબ્બરભાઈના સપોર્ટમાં રહીને કહેવા માગું છું મારા બધા સમાજવાળા ભાઈઓને કે તમે ગબ્બરભાઈને અને અર્જુનભાઈને અને એમના નાના ભાઈને એ ત્રણેયને સમાજથી બહાર કર્યા છે, અને હવે પણ તમે એવું પણ કહેતા હતા કે આ ત્રણેયને ફરીથી આ ઘરને આપણે સમાજમાં લેવાનું છે, એક મોટી મિટિંગ કરવાની છે. તો એ મિટિંગમાં એક રજૂઆત કરજો મારા વાલા ભાઈઓ. જો ગમે તો ઠીક છે, ના ગમે તો કાંઈ વાંધો નથી, પણ આપણી નાની બહેન દીકરીઓના ઘર ના ખરાબ થાય, એમનું જીવન રેડી જીવે અને સાંજે એમના ઘરમાં ઝઘડા ના થતા હોય, ના થાય. કારણ કે હું ઘણું જોઉં છું આપણા ગામડાઓમાં કે આખો દિવસ બધા ભાઈઓ મજૂરી કરે છે, કાળી મજૂરી કરે છે, મહેનત કરે છે, અને પછી એ સાંજે દારૂ પીને ઘરે આવે એટલે પોતાની બેન દીકરી છે, પોતાના બાળકો છે, પોતાની પત્નીને ખૂબ જ હેરાન કરે છે, મારે છે, તરસોડે છે, સાંજનું રોધેલું ખાવા નથી દેતા. એવી પણ ઘણી બધી તકલીફો થતી હોય છે. તો ગબ્બરભાઈ તમે આ સવાલ એકદમ રેડી કર્યો છે, તો હું સમાજને એટલું કહેવા માગું છું કે આપણા ગામના મોટા મોટા અધિકારીઓ છે, જે રાવણામાં બેહવાવાળા ભાઈઓ છે, તો તમારે હવે ભેગા મળીને એક કામ કરવાનું છે, જેથી આપણા ગામમાં થતા ઝઘડાઓ, આપણા ગામમાં થતી આવી તકલીફો દૂર થઈ શકે. તો હવે બધા જ ભેગા થઈને એક એવો નિર્ણય લો, ગબ્બરભાઈએ વાત કરી છે એ પ્રમાણે, કે આપણા ગામમાંથી દારૂ બોનેનું નામ નિશાન મટી જાય અને બેન દીકરીઓ પોતાની જિંદગી શાંતિથી જીવે. તો મારા વાલા ભાઈઓ, એકવાર આ વાત ઉપર મુદ્દો કરી જોજો, નિયમ કરી જોજો, કેવું રહે છે અને આનું રિઝલ્ટ કેવું થાય છે એ વિશે જ તમે કમેન્ટ કરીને જણાવજો. બસ એટલું કહેવા માગું છું મારા ભાઈઓ. જય માતાજી વાલા ખેડૂત મિત્રો અને મારી વાલી સમાજ. જય જવાન જય કિસાન મારા વાલા ભાઈઓ.